ક્યાં ગયા ભાજપના કોંગ્રેસના નેતાઓ પોતાના એ મોટા નેતાઓ કહે છે પોતાને, તો ચેતરભાઈ વસાવા આદિવાસી માટે લડતા લડતા જેલમાં ગયા છે. કેમ ભાઈ અવાજ કોઈ નથી ઉઠાવતું? ભાજપના નેતાઓએ જે જેલમાં નાખ્યો હતો ને ચેતરભાઈને ખોટા કેસમાં, એનો જવાબ આદિવાસી સમાજ તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને લાત મારીને આપશે. ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના મામલે રાજનીતિ પણ થઈ રહી છે. ધારાસભ્ય ચેતર વસાવાને હજુ જામીન નથી મળ્યા. 5 ઓગસ્ટ સુધી તેઓ જેલમાં રહેશે. ત્યારે તેમના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને એક સભા પણ કરી છે. ત્યારે સમગ્ર મામલે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી છે. એમની સાથે વાત કરીશું. ઈસુદાનભાઈ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી કહે છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જે આવ્યા હતા એ અરાજકતા ફેલાવવા માટે આવ્યા હતા. શું કહેશો એ બાબતે? માનનીય ચેતરભાઈ વસાવાને વારંવાર આદિવાસી સમાજનો અવાજ બનવાના કારણે ભાજપના નેતાઓ આદિવાસી સમાજમાં જે હજારો કરોડ રૂપિયા ગ્રાન્ટોના આવે છે એ ઉલેચી જાય છે. એની પોલ ખોલવાના કારણે ચેતરભાઈને જેલમાં નાખી દીધા ખોટા કેસમાં. તમે વિચાર કરો, ચેતરભાઈ ભણેલા ગણેલા છે, હોશિયાર છે, ધારાસભ્ય બન્યા એટલે એમણે ખબર પડી કે આદિવાસી સમાજ માટે તો હજારો કરોડ આવે છે અને આ ભાજપવાળા છે એ પોતાના કમલમમાં લઈ જાય છે. આ મુદ્દાને લઈને ચેતરભાઈને દબાવવા માટે ભાજપે આખું ષડયંત્ર રચ્યું. એમણે એના પપેટોને કીધું કે ભાઈ એની ઉપર FIR કરો. પપેટ પોલીસને કીધું કે એને જેલમાં નાખો. પણ લોકતંત્રમાં બંધારણ અને કાયદો મહત્વની વાત છે. અમે તો છૂટી જશું એ તો, પણ આખા સમાજમાં ઉમરગામથી અંબાજી સુધીમાં રોષ છે ભાજપ પ્રત્યે. અને ભાજપ એવું કહે છે, એને પીડા એમ થઈ કે આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આખી આમ આદમી પાર્ટી, ઈસુદાન ગઢવી, ભગવત માનજી, અરવિંદ કેજરીવાલજી આવી ગયા. ત્યારે એમને એવું થયું કે હારું અમારા ભાજપના તો કેટલાય જેલમાં ગયા છે બળાત્કારોમાં, લુખાસમાં, ભ્રષ્ટાચારમાં, અમે તો કોઈ આવ્યા નથી એમના સમર્થનમાં. એટલે એમને પેટમાં તેલ રેડાયું છે. એટલે આ લોકો અત્યારે અનાપ શનાપ બોલવાના છે, બોલશે, ચિંતા ના કરો. ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજ વિરોધી જે માનસિકતા ભાજપની છે એ છતી થઈ ગઈ છે. 2500 કરોડનું કૌભાંડ ભાજપના નેતાઓએ કર્યું. ભાજપના નેતાઓનું કૌભાંડ હતું એ કેનું? આદિવાસી સમાજના પોતાના ગરીબોને મળતા રૂપિયા હતા. એ જ્યારે આખા ચવાઈ ગયા છે એટલે તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપ વાળાને ઘૂસવા નથી દેવાના એટલે ભાજપ છે બોખલાયું છે. ભાજપ બીજો પણ એક આરોપ એવો કરે છે આમ આદમી પાર્ટી પર કે જે કેસ જે છે એમનો, આજે કેસ બાબતની વાત કરીએ કે જે કેસ થયો હતો કે જે એટીવીટીની મિટિંગ હતી એમાં જે કેસ થયો છે એમાં અમે રાજનીતિ નથી કરતા, પરંતુ જે તાલુકા પંચાયતના પ્રમુખ જે છે, ફરિયાદી છે, એ પણ આદિવાસી સમાજના છે, સંજય વસાવા. ચેતર વસાવા પણ આદિવાસી સમાજના છે. એટલે કે આમ આદમી પાર્ટી રાજનીતિ કરીને સમાજ વચ્ચે વેર પણ કરે છે, રાજનીતિ કરીને. સીસીટીવી કેમ ડિલીટ કરી નાખ્યા? અંદરના સીસીટીવી હતા એ કેમ ડિલીટ કર્યા? બીજું કે આદિવાસીને સમાજના આગેવાનો ભાજપના દલાલો છે, મોહરા બનાવ્યા છે. આદિવાસી સમાજ માટે નથી કરતા, તો આદિવાસી સમાજ માટે કરતા હોય તો 2500 કરોડ રૂપિયા એમને અપાઈ દેવો જોઈએ આદિવાસી સમાજને. જે ભાજપના નેતાઓએ કૌભાંડ કર્યું છે ભ્રષ્ટાચાર કરીને, તો એ આદિવાસી સમાજના રૂપિયા છે. અને માત્ર 2000 કરોડ નથી. આજે આદિવાસી સમાજ ગરીબ રહ્યો છે અહીંયા, એ માત્ર ને માત્ર 30 વર્ષની ભાજપની લૂંટના કારણે રહ્યો છે. હજારો કરોડ, 30,000 કરોડ રૂપિયા આવે છે યાર અહીંયા આદિવાસી સમાજમાં. હું જોઉં છું, નથી સ્કૂલો, નથી હોસ્પિટલો, નથી એમને રસ્તાઓ, નથી એમના દીકરા ભણી શકે. એટલે સંપૂર્ણ પછાત રહે એવું ષડયંત્ર ભાજપે રચ્યું છે. અને કેટલાક પોતાના નેતાઓ પોતાને બેસાડવા માટે આદિવાસી સમાજની સીટો હોય રિઝર્વ, એમાં પોતાના પપેટો બેસાડવા માટે એ આદિવાસી સમાજનું ભલું કરશે તો અવાજ ઉઠાવવું જોઈએ એમણે આદિવાસી સમાજનું. આદિવાસી સમાજના ચેતરભાઈએ જ્યારે વન ખાતાના અધિકારીઓએ જ્યારે રાત્રે 2 વાગે આવીને એમનો ઊભો મોલનો પાક સુકાયું, તો કયો આદિવાસી સમાજ ભાજપનો નેતા બોલ્યો તો ભાઈ આદિવાસી સમાજ માટે? ભાજપના દલાલો છે. બીજું કે હવે ભાઈને ખબર પડી ગઈ છે કે હવે આમ આદમી પાર્ટી આખા ચેતરભાઈના સમર્થનમાં છે. અમે તો પરિવાર છીએ. અમારા માટે અમારા પાર્ટીનો સભ્ય હોય એ પરિવારનો સભ્ય હોય છે. એના માટે મરવું કે ગોળી ખાવી કે લાઠી ખાવી બધા તૈયાર હોઈએ છીએ. એટલે ભાજપ બોખલાયું છે, કારણ કે અમે પરિવારની જેમ ચલાવી છે, અમે પાર્ટી કંઈ કંપનીની જેમ નથી ચલાવતા. અને એટલા માટે થઈ અને તાલુકા જિલ્લા પંચાયતમાં ઉમરગામથી અંબાજી સુધી ભાજપનો કોઈ પણ નેતા છે, આદિવાસી સમાજના આગેવાનો પણ જો ભાજપના હશે, એ પણ આદિવાસીઓ, સાચા આદિવાસીઓ, મૂળ આદિવાસીઓને ઘરમાં નહીં ઘૂસવા દે. એ પીડા છે. બીજો એક ખાસ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે
ગઠબંધન ગુજરાતમાં નહીં રહ્યું લાગે, કારણ કે અરવિંદ કેજરીવાલજીનું જે સંબોધન પણ મેં જોયું, કોંગ્રેસ પર એમના સીધા આરોપ છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે કે કોઈ સાથે ગઠબંધન કરશે? ગઠબંધન કેની સાથે થાય? આજે વિસાવદરમાં અમને હરાવવા માટે કોંગ્રેસ ઊભી થઈને કોંગ્રેસના નેતાઓ રૂપિયા આપતા વિડીયોમાં પકડાયા હતા. આમની સાથે ગઠબંધન હોય જે ભાજપ સાથે દલાલીઓ કરે છે. આમની સાથે ગઠબંધન કરો તો ભાજપ નક્કી કરે એમના ઉમેદવારો અને વયા જાય ચૂંટણી જીતીને. આમ આદમી પાર્ટી એકલા હાથે ગુજરાતના યુવાનોની, ગુજરાતની મહિલાઓની, ગુજરાત બેરોજગાર યુવાનોની, તમામ સમાજોની લડાઈ લડવા અમે સક્ષમ છીએ અને એકલા હાથે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે. બીજો એક છોટુભાઈ વસાવાનો જે એક આપણે જે કાર્યક્રમ હતો એમાં છોટુભાઈ વસાવાએ એક બેનર લગાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ચેતર વસાવાનો જે મુદ્દો છે અલગ ભિલિસ્તાનના મુદ્દે, એ મુદ્દે કઈ બોલશે કે નહીં, સમર્થન કરશે કે નહીં, તો પાર્ટીનું આ બાબતે શું સ્ટેન્ડ છે? પેલા તો ચેતરભાઈને ન્યાય તો અપાવે કોઈ. ક્યાં ગયા ભાજપના કોંગ્રેસના નેતાઓ પોતાના એ મોટા નેતાઓ કે છે પોતાને, તો ચેતરભાઈ વસાવા આદિવાસી માટે લડતા લડતા જેલમાં ગયા છે. કેમ ભાઈ અવાજ કોઈ નથી ઉઠાવતું? ઉઠાવો અવાજ. આદિવાસી સમાજના તમે જો હામી ભરતા હો, બધા કહેતા હો, તો કેમ ભાઈ કોઈ બોલતું નથી? આદિવાસી સમાજ મૂળ આદિવાસી છે. આમનો ઇતિહાસ તપાસો. આદિવાસી એટલે કે મૂળ નિવાસી. અને વનવાસી કોણ કરવાનું ષડયંત્ર રચ્યું હતું? ભાજપે. અને ભાજપને કોણ સપોર્ટ કરે છે? એટલે આ બધી વસ્તુમાં બહુ ક્લિયર કટ છે. આગામી સમયમાં આદિવાસી સમાજ, તમે જુઓ પેસા એક્ટ લાગુ નથી કર્યું, અનુસૂચિત 5 લાગુ નથી કરી. તમે જુઓ મરજી પડે એવી રીતે કંપનીઓ આવવા માંડી છે. ગ્રામસભાને પાવર નથી આપ્યા ભાજપે. અને તમામ આદિવાસી લોકો માટે હજારો કરોડોની ગ્રાન્ટો મળે છે. એ ગ્રાન્ટો કોણ ભાજપના નેતાઓ ખાઈ જાય છે? એટલે આ સદંતર આદિવાસીઓને પછાત રાખવાનું જે ષડયંત્ર 30 વર્ષથી ચાલી રહ્યું છે, પણ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે. ઘરે ઘરે ચેતર વસાવા તૈયાર થઈ ગયા છે. એક ચેતર વસાવા નથી. હવે આમ આદમી પાર્ટી પાસે આવા ઉમરગામથી અંબાજી સુધી 5000 ચેતર વસાવા તૈયાર થયા છે. આગામી તાલુકા જિલ્લામાં જીતીને આવશે અને આદિવાસીઓના હકની લડાઈ લડશે અને ભાજપ પાસેથી ઝૂંટવીને આદિવાસી ગરીબને એના ખિસ્સામાં એના હકના નાણાં નખાવશે. બીજો એક છેલ્લો આપણે સવાલ કરીએ કે ભાજપ એક એવો આરોપ મૂકે છે કે ચેતર વસાને જો મદદ કરવી હોય તો આમ આદમી પાર્ટી કાનૂની રીતે મદદ કરે. જેલમાં તો આવી રીતે સભાઓ કરવાથી કે કાર્યક્રમ કરવાથી છોડી નહીં શકાય. એના માટે કાનૂની લડત લડવી પડશે. સભા અને આ બધું કરવાની જરૂર શું છે, એવું ભાજપના નેતાઓનો ખાસ આરોપ ને આક્ષેપ છે. તેલ રેડાયું છે. હવે એને ખબર છે કે ભાજપનો કોઈ પણ નેતા, હવે આદિવાસી સમાજના ભાજપના નેતાઓ છે એ દલાલ છે એવું પ્રસ્થાપિત થઈ ગયા છે. કેમ ભાઈ ચેતરભાઈ સમર્થનમાં નથી દેતા? ચેતરભાઈના કેમ ભાઈ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં નથી બોલ્યા કોઈ? બીજું કે કાનૂની લડાઈ લડી લેશું અમે સુપ્રીમ કોર્ટ સુધી. અમારી 400 વકીલોની ટીમ છે. સુપ્રીમ કોર્ટ સુધી ચેતરભાઈની ચિંતા ભાજપના નેતાઓએ કરવાની જરૂર નથી. ભાજપના નેતાઓએ જે જેલમાં નાખ્યો હતો ને ચેતરભાઈને ખોટા કેસમાં, એનો જવાબ આદિવાસી સમાજ તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને લાત મારીને આપશે. એક જિલ્લાના તાલુકામાં ભાજપનો એક વ્યક્તિ બહાર નહીં નીકળી શકે. બેઝ એવું લાગે છે કે 2027નો આમ આદમી પાર્ટીએ મૂકી દીધો છે કે એકલા હાથે 2027માં લડશે. અરે અમે તૈયાર જ છીએ 27માં. હું તો કહું જ છું, વિસાવદરવાડી પેલા મોરબીવાળા ભાઈ પાછા છટકી ગયા. તો અહીંયા વિસાવદરવાડી જ કરવી હતી. મારા બેન નેતાઓ તૈયાર હતા. અમે તો કહીએ છીએ 161 રાજીનામા અત્યારે આપો, અમે તૈયાર જ છીએ. 27ની રાહ નથી જોઈ. બરોબર છે. અમારે એટલું જ છે કારણ કે એક દિવસે ભાજપ અત્યારે શાસન ઉપર છે ને, હજારો કરોડની લૂંટ ચલાવે છે. આ 27 સુધીમાં તો ખોખલું કરી નાખશે ગુજરાતને. પછી અમારા પાસે સત્તા આવશે તોય આ ખોખલું ગુજરાતને ઊભું કરતા અમને 5 વર્ષ લાગશે. એટલે લૂંટ ચલાવે છે આ ભાજપ પડા. જેટલી વેલી બગા છે, સૌરાષ્ટ્રમાં બગા કહેવાય. આ જેટલી વેલી નીકળે ને એટલી સારી. તો આ હતા ઈસુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ. તેઓએ હાલમાં આપણી સાથે ખાસ વાતચીત કરી છે અને તેમણે કહ્યું છે કે 2027ની જે છે તૈયારી પણ આમ આદમી પાર્ટીએ કરી દીધી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.